ગુડ મોર્નિંગ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વંડરલસ્ટ વિનય ફ્રોમ નવસારી. કાલે ભાઈ આપણે છે ને આવીને હોઈ ગયેલા હતા, કેમેરો કાઢી નાખેલો હતો. કવર થઈ જશે હવે પોખરા જવાના છે. ટીકુભાઈ ને ટીકાભાઈ લાવલો તો બિલ્ડિંગ વાળાથી પૂરી હવે ખાવા બેઠા, નાસ્તો કરી લે. લસણીઓ વિકલ્પ 3 આ ગયા ભાઈ. બાઇક યહાં પે આપણે હવે ગાડી ઉતારવાના છે એટલે અહીંયા જરાક રસ્તો વિચિત્ર છે એટલે હેલ્પ કરે વિકલ્પથી. ભાઈઓ આપણે અહીંયા હોટલ સ્ટેન્ડમાં રહેલા હતા, હવે અહીંયાથી નીકળવાના છે. હવે આપણે પોખરા જવા માટે નીકળવાના છે. આજે આપણે લેટ થઈ ગયા થોડાક, નીકળતા છે હોટલ સ્ટેન્ડ પરથી પોખરા જવા માટે. બુટવાલ હા બાપુ, બુટવાલ ને બુટવાલ છે બરાબર. નેપાલગંજ તાનસેન પોખરા 157 કિલોમીટર ભાઈ. અહીંયાથી આપણો પહાડવાળો રસ્તો ચાલુ ભાઈ. અત્યારથી જ ખરાબ રસ્તો ચાલુ ભાઈ. ભાઈ રસ્તો મતલબ હા બરાબર છે. આ એક બાજુ નદી થાય, અત્યારથી જ ઓફરોડ ચાલુ. રસ્તા ગાડી આવી તો રસ્તો બહુ ખરાબ રસ્તો આવી ગયો. બસ વાળો જીવ લેવાનું. પહેલો સીન આપણો. રસ્તો બહુ ખરાબ ભાઈ. જે રસ્તો છે એકદમ નાનો છે એટલે ભાઈ સાઈડ બી નહીં ભરે. હજુ નહીં આ ભાઈ. ઓ ભાઈ બહુ જોરમાં નીકળી જાય. સિંગલ રસ્તો છે ભાઈ, બહુ સાચવીને ચલાવવો પડશે. એ તો નીકળી જાય તો વટી નીકળી જાય લા. જેવું વિચાર્યું હતું કે ભાઈ પરમિટ સારું બહુ મથાય, પણ એવું કંઈ જ નહીં હતું. વિડીયો તો બધા મેં તો બીટલો હતો ભાઈ. આવી રીતના જોઈએ કે ભાઈ લોકો જાય તે સિંગલ વે છે, બહુ શાંતિથી ચલાવવા પડશે. આ જ રસ્તો મેન ભાઈ. આ રસ્તો જ સાચવી લેવાનું તો વાંધો જ નહીં આવે કંઈ. એકદમ ઠંડક લાગતી થઈ જાય કેટલા દિવસ પછી ભાઈ. બહુ એટલે બહુ જ સારું લાગતું છે. આપણે ભાઈ ધીમે ધીમે જ ચલાવીએ, બાકી આ રસ્તે તો જોરમાં સ્પીડમાં ચલાવાય નહીં. સ્પીડમાં બહુ નહીં ચલાવવાનું એમ. એક્સપ્રેસ જે ટીકાભાઈનો છે ભાઈ, ઓન રોડ પર બી સારું, એને મજા આવે. અત્યારે ઓફ રોડમાં બી એકચ્યુઅલમાં એક પ્રોપર એડવેન્ચર બાઇક કહેવાય. ચેતનભાઈને તો છે જે તકલીફ બી છે તે આપણે પ્રોબ્લેમ નથી. હવે તો ફ્યુચરમાં બી નહીં આવે. આપણું ડોમિનર છે. આપણે ચરે પર ભાઈ જો બસ આવતી છે, જરાક બી સ્પીડ ઓછી નહીં કરે. હવે આ જો આપણે સ્પીડમાં આવે તો આપણને ઉડાડી દે, તો ધીમે જ જવાનું ભાઈ. હવે સાઈડ મારવાની બીક લાગે. ચાલ ચેતુભાઈ નીકળી જાય પછી મેં નીકળું. બોટો પાડી દીધો. જે તાનસેન છે રસ્તો ગાંવ જે આવશે તે રસ્તાથી આપણે જમણી બાજુ લેવાનું. ડાબી બાજુથી જવાય પણ ડાબી બાજુ બહુ દૂર પડે. આ થોડોક શોર્ટ પડે તો તમારે અહીંયાથી જવા પડશે. સ્ટાર્ટિંગમાં જ ભાઈ જો આવું છે તો ઉપર તો શું મજા આવે ભાઈ. ખરેખર ભાઈ જે ફરવાની મજા છે ને તે અલગ જ ભાઈ. આપણને જે સપોર્ટ મળતો છે ને એના લીધે જ આપણને કોઈ દિવસ કંઈ થતું નથી. બાકી આગળ બી કંઈ થશે નહીં. આપણે આ વખતની ટ્રીપ ભાઈ એકદમ એક્સ્ટ્રા લેવલ ઓપી એકદમ ખરેખર. જો ને આ શું આ સીન સપાટા તો બહુ ભારે પહાડ હે કે ભાઈ. બીજું નહીં કઈ વસ્તુ સમજતા. ટીકો તો વણાકમાં જો નહીં પહાડી કી ભેંસ ભાઈ. પહાડમાં 216 રૂપિયા ફૂલ કર દો. ખરેખર જે અહીંયા પૈસા આપે ને ભાઈ, બહુ રિસ્પેક્ટ કરે પૈસાની. 2 હાથથી આપે. હવે રસ્તા સારા આવેલો છે ભાઈ. જરાક આવું કહી ને કે હારા રસ્તા સારા આવે એટલે ઓફરોડ આવી જ જાય. ખબર નહીં ભાઈ. લોકેશન છે કે હોધી કાઢ લે. હા ભાઈ બહુ ભારે લોકેશન હોધી કાઢે હે આપણા જોન ભાઈ. ખાવા માટે ઉપર આવ્યા ભાઈ.
ચાલો ભાઈઓ, હવે વરસાદ પડતો છે એટલે ગોપરો અંદર મૂકીએ, રેનકોટ પહેરીને નીકળીએ. વરસાદ પડેલો છે ધીમે જ. ભાઈ આજુ નહીં, આ વરસાદ જામ પડલો ને આપણે તો ધીમે ધીમે જ ચલાવીએ એમ. તો હવે તમે આવો છો 3-3, આપણે હવે બુલેટ પર નહીં ગાંઠી દેવું. ખરેખર પાછલી જિંદગી તો આ બાજુ જ એકાદ ઘર રાખીને રહી મૂકવા જેવું છે ભાઈ, 100%. આજે ને આ ભાઈ ચાલે તે શાંતિથી ચાલ. હા ભાઈ, હા તો બ્રેક લાગતી દે હું ભાઈ. એ વરસાદનું કંઈ નક્કી નહીં, પણ હંભા જોઈએ કે નજારો દેખાતો છે બહુ એક્સ્ટ્રા લેવલ. ઓ આપણે ત્યાં આવુંમાં ટન બહુ ભારે માર્યા દે હોય કે નહીં ગાંઠે કોઈને એમ. બાપુ હારા બબર જોયા કરતો દે હોય કે બબર એ બહુ ધ્યાનથી જોઈએ કે ભાઈ ટીકો હો જોઈએ કે આ હે આ હું પા જગ્યા બહુ જ આમ લઈ લેમ અત્યારે એમ. હાય 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 ભાઈ, વરસાદ પડવાનો લાગે. આપણે મૂકતા આપણે ફાઇનલી આવી ગયેલા છે પોખરા. મસ્ત મજા આવી ગઈ ભાઈ, વરસાદ મજા આવી ગઈ, મજા આવી ગઈ. અહીંયાથી 2 કિલોમીટર દૂર છે. હવે આપણે હોટલ વધવાની છે પહેલાં. કાલે પોખરા ફરવાનો છે એટલે બહુ જ મજા આવી ગઈ. વરસાદે થોડુંક હેરાન ગતિ થઈ આપણે ઓકે પોખરા આવી ગયા. આપણે હવે હોટલ વધવાના. તો ભાઈ આપણો રૂમ પોખરામાં લેક પર જ છે. હવે આપણે સુઈ જવાના ભાઈ. કાલે હવે આપણે ફરવા જઈએ. બાય બાય, ટેક કેર. રમાદેવ, જય ભોલેનાથ.